હરિયો વિદ્યાર્થીઓ, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 માં ઇંગ્લિશ 2 એમાં આજે આપણે એસે શીખવાનો છે. એસે છે આજે પહેલો સેકન્ડ સેમનો કે ધ વિન્ટર. વિન્ટર એટલે શું થાય? શિયાળો. તો શિયાળા વિશે આપણે એસે કરવાનો છે. અહીંયા મેં પોઈન્ટ્સ લખેલા છે, તમારે લખવાના છે. પોઈન્ટ્સ આપેલા છે. એમાં પહેલું છે ફર્સ્ટ સિઝન, મતલબ શું થાય કે પહેલી ઋતુ. મંથ્સ ઓફ ધ સિઝન, મહિનાની ઋતુ. એમાંથી પહેલી સિઝન કઈ આવે છે? શિયાળો. બરોબર. પછી છે પ્લેઝન્ટ કોલ્ડ એટલે કે ખુશનુમા વાતાવરણ, સુંદર. કોલ્ડ એટલે કે ઠંડી. પછી વાર્મ ક્લોથ, તો આપણે ત્યારે ગરમ કપડાં પહેરીએ છીએ, એના વિશે એક્સરસાઇઝ કરવી જોઈએ શિયાળામાં. એ પછી છે ફ્રેશ વેજીટેબલ્સ આપણને મળી રહે છે, સારા સરસ મજાના. અત્યારે શાકભાજીઓ છે, ફ્રૂટ્સ છે, બધું આપણને મળતું હોય છે શિયાળામાં. પછી છે ફેસ્ટિવલ, તો ફેસ્ટિવલ તહેવારો કયા કયા આવે છે શિયાળામાં એ. પછી છે પિકનિક, તો આપણે પિકનિક ઉપર જઈએ છીએ શિયાળા દરમિયાન. આપણે પ્રવાસ હોય છે સ્કૂલમાંથી, બરોબર છે. તો એનો એન્ડ સ્પોર્ટ અને રમત ગમત પણ રાખીએ છીએ. તો એ વિશે આપણે જે એસે લખવાનો છે, તો તમે આ પોઈન્ટ્સ નોંધી લો. પછી આપણે આગળ વધીએ. તો હવે આપણે જોઈએ સૌથી પહેલું શું છે, તો કે સૌથી પહેલું છે ફર્સ્ટ સિઝન. તો ફર્સ્ટ સિઝન, તો અહીંયા આપણે એસે હવે સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ સિઝન એટલે કઈ રીતે લખાય, તો કે ગુજરાતીમાં કહું તો કે શિયાળો છે તે મહિનાની સૌથી પહેલી ઋતુ આવે છે. તો ધ winter is the winter. winter એટલે શું થાય, તો કે શિયાળો. The winter is the first month of the year. એટલે કે આખા વર્ષમાં જે સૌથી પહેલો મહિનો આવે છે તે કયો છે, તો કે શિયાળાનો. પછી છે જો શરૂ. એ ક્યારે શરૂ થાય છે, તો કે નવેમ્બરમાં, અને ખતમ ક્યારે થાય છે, તો કે ફેબ્રુઆરીમાં. તો અહીંયા શું આવશે કે it begins to November. એટલે કે begin એટલે કે શરૂ કરવું. શું થાય? શરૂ કરવું. તો it begins in November and ends એટલે કે પૂરો થવો. ક્યારે પૂરો થાય છે, તો કે in ફેબ્રુઆરી. ક્યારે પૂરો થાય છે, તો કે ફેબ્રુઆરીમાં. એટલે ધ વિન્ટર ઇઝ ધ ફર્સ્ટ મંથ ઓફ ધ યર. ઇટ બિગિન્સ એટલે કે શરૂ થાય છે. ઇટ બિગિન્સ ઇન નવેમ્બર એન્ડ ક્યારે થાય છે? એન્ડ એટલે કે પૂરો ક્યારે થાય છે, તો કે ઇન ફેબ્રુઆરી. બરોબર. એ પછી જોઈએ હવે શું આવે છે, તો કે પ્લેઝન્ટ. પ્લેઝન્ટ વિશે લખવાનું છે. તો શું લખીશું? It is very pleasant season. બરોબર. It is a very pleasant season. પછી આવે છે કોલ્ડ. શું આવે છે? કોલ્ડ એટલે કે ઠંડી પડવી. તો કે હવા કેવી હોય છે? એકદમ ઠંડી. The air is cold and fresh. તો હવા કેવી હોય છે, તો કે ઠંડી અને તાજી હવા હોય છે. તો
તો આવી રીતે તમારે લખવાનું છે. જો પ્લેઝન્ટ અને કોલ્ડ આવી ગયું, હવે શું આવશે તો કે વાર્મ ક્લોથ. તો તમે શું લખી શકો કે લોકો કેવા કપડાં પહેરે છે? ગરમ કપડાં. તો પીપલ ક્લોથ વાર્મ ક્લોથ. બરોબર, પીપલ વેર, સોરી પહેરવું એટલે વેર, ધ પીપલ વેર વાર્મ ક્લોથ. તો એ પણ તમે લખી શકો. તો કે the people wear warm ક્લોથ. કેવા કપડાં પહેરે છે તો કે વાર્મ ક્લોથ. બરોબર. પછી આવશે કે તે આપણે એ પણ એમાં એડ કરી શકીએ કે શિયાળામાં આપણે જોઈએ છીએ તો દિવસ કેવા હોય છે તો કે ટૂંકા હોય છે અને રાત કેવી હોય છે? લાંબી હોય છે. તો એ પ્રમાણે આપણે એ પણ લખી શકીએ છીએ કે the days are short and the days are short and એટલે કે શું થાય કે દિવસો છે તે કેવા હોય છે? શોર્ટ હોય છે. the nights are and the nights are લોંગ. બરાબર, દિવસો કેવા હોય છે તો કે ટૂંકા હોય છે અને રાત કેવી હોય છે તો કે લાંબી હોય છે. હવે એ પછી આપણે શું આવે છે તો કે એક્સરસાઇઝ આવે છે. તો એક્સરસાઇઝ આપણે કરીએ છીએ ફિટ રહેવા માટે, શરીર ફિટ રાખવા માટે આપણે એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ. તો અહીંયા શું આવશે? વાર્મ ક્લોથ લખેલું છે જે કે ધ પીપલ વેર વાર્મ ક્લોથ લાઈક સ્વેટર એ તમે એડ કરી શકો અહીંયા કે લાઈક સ્વેટર, સ્કાર્ફ એવું પણ અહીંયા એડ થઈ શકે કે ધ પીપલ વેર વાર્મ ક્લોથ લાઈક સ્વેટર, સ્કાર્ફ ઇટીસી. બરાબર, ગ્લોવ તો એ તમે એડ કરી શકો છો. પછી છે ધ ડેઝ આર શોર્ટ એન્ડ ધ નાઇટ્સ આર લોંગ. પછી આપણે જોઈએ શું જોવાનું? તો એક્સરસાઇઝ. તો કે સમ પીપલ છે તે શું કરે છે તો કે ટેક એક્સરસાઇઝ. સમ પીપલ ટેક એક્સરસાઇઝ એટલે કે તો ઘણા લોકો છે તે એક્સરસાઇઝ કસરત કરે છે. તો અહીંયા આવશે ઇન ધ વિન્ટર some people take. જો ઇન ધ વિન્ટર સમ પીપલ ટેક એટલે શું થાય કે શિયાળામાં ઘણા લોકો લે છે. શું લે છે તો કે એક્સરસાઇઝ લે છે. ઇન ધ મોર્નિંગ સમ પીપલ ટેક એક્સરસાઇઝ in the morning. તો શું આવશે કે ઇન ધ વિન્ટર સમ પીપલ ટેક એક્સરસાઇઝ ઇન ધ મોર્નિંગ એટલે કે સવારના સમયમાં લોકો શું કરે છે તો કે એક્સરસાઇઝ કરે છે. હવે નેક્સ્ટ જોઈએ. હવે તમારે શું કરવાનું છે? આટલું લખાઈ જાય પછી પેરેગ્રાફ પાડવાનું છે. આટલું લખાઈ જાય. હવે આપણે એક્સરસાઇઝ સુધી લખાઈ ગયું છે. હવે ફ્રેશ વેજીટેબલથી લઈને આજે પિકનિક એન્ડ સ્પોટ જે લખેલું છે ત્યાં સુધી આપણે લખવાનું છે. તો એ તમારે બીજા પેરેગ્રાફમાં લખવાનું છે. એટલે આટલું લખાઈ જાય એટલે તમારે પેરેગ્રાફ પાડવાનું છે. બરોબર. હવે શું આવશે
તો કે હવે આવશે ફ્રેશ વેજીટેબલ્સ. તો આપણને શું મળે છે ત્યારે ફ્રેશ વેજીટેબલ્સ? અહીંયા તમે ફ્રૂટ્સ પણ ઉમેરી શકો કે ફ્રેશ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, બરોબર છે. તો અહીંયા આપણે લખી શકીએ કે ઇન ધ વિન્ટર ગેટ એટલે કે મેળવવું, બરોબર. ઇન ધ વિન્ટર ગેટ પ્લેન્ટી ઓફ ફ્રેશ વેજીટેબલ એટલે કે શું થાય? તો કે ઇન ધ વિન્ટર કોને મળે છે? આપણને. તો વી ગેટ એટલે કે આપણને મળી રહે છે કેવા? તો કે plenty of fresh vegetables we get also fresh fruits, બરોબર છે. તો અહીંયા શું આવશે? ઇન ધ વિન્ટર વી ગેટ પ્લેન્ટી ઓફ ફ્રેશ વેજીટેબલ્સ એન્ડ વી ગેટ ઓલ્સો ફ્રેશ ફ્રૂટ એટલે કે આપણે તાજા ફળ પણ મળે છે સારા, લાઈક આપણે એપલ છે, ઓરેન્જ છે, બનાના છે, એ બધા ક્યારે મળે છે? તો કે શિયાળામાં આપણે લઈએ છીએ. હવે અહીંયા કઈની વાત થશે? તો કે ફેસ્ટિવલ. તો ફેસ્ટિવલ ક્યાં આવે છે? તો તમને લોકોને ખબર છે કે નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીમાં તો ઘણા ફેસ્ટિવલ આવે છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો આપણે ડિસેમ્બરમાં ક્રિસમસ આવે છે, પછી જાન્યુઆરીમાં મકર સંક્રાંતિ, ઉત્તરાયણ આવે છે, બરોબર છે. તો એ બધા જે ફેસ્ટિવલ આવે છે એ આપણે એના વિશે લખવાનું છે. નવેમ્બરમાં જોઈએ, નવેમ્બરથી સ્ટાર્ટ થાય તો નવેમ્બરમાં આપણે શરૂઆતમાં આ વખતે જે દિવાળી હતી તો દિવાળી પણ આવે છે નવેમ્બરમાં. તો નવેમ્બરથી લઈને ફેબ્રુઆરીમાં દિવાળી આવે, ક્રિસમસ આવે, ઉત્તરાયણ આવે છે. તો હવે આપણે શું લખવાનું છે કે winter is also the time of festival like દિવાળી. फिर પછી શું આવે છે? તો કે ઉત્તરાયણ અથવા તો મકર સંક્રાંતિ લખી શકો. દિવાળી પછી આવશે ક્રિસમસ. ડિસેમ્બરમાં ક્રિસમસ આવે છે. પછી જાન્યુઆરીમાં શું આવે છે? તો કે મકર સંક્રાંતિ આવે છે. બરોબર. તો શું લખાય કે ઇન ધ વિન્ટર વી ગેટ પ્લેન્ટી ઓફ ફ્રેશ વેજીટેબલ કે આ શિયાળામાં આપણે મેળવી શકીએ છીએ સરસ મજાના તાજા ફળ. પછી આપણે મેળવી શકીએ છીએ વી ગેટ ઓલ્સો ફ્રેશ ફ્રૂટ્સ. લાઈક કરીને તમે લખી શકો. આ તો હું અહીંયા લખું છું, પછી તમે જે રીતે તમારી જાતે લખી શકો છો કે મેં તમને લખાવ્યું કે પીપલ વેર વાર્મ ક્લોથ્સ. તો લાઈક તમે લખી શકો કે સ્વેટર છે, સ્કાર્ફ, સોક્સ. તો એ એડ કરી શકો. પછી અહીંયા પણ તમે એડ કરી શકો કે વી ગેટ પ્લેન્ટી ઓફ ફ્રેશ વેજીટેબલ્સ. પછી લખો કે વી ગેટ ફ્રેશ ફ્રૂટ્સ. તો કે લાઈક બનાના, એપલ, ઓરેન્જીસ, બરોબર, એવું એડ કરી શકો. પછી વિન્ટર ઇઝ ઓલ્સો ધ ટાઈમ ઓફ ફેસ્ટિવલ. તો કે વિન્ટર શિયાળામાં કેનો સમય આવે છે? તો કે ફેસ્ટિવલનો પણ સમય આવે છે. જે રીતે લાઈક તો કે દિવાળી છે, ક્રિસમસ છે, મકર સંક્રાંતિ છે, ઇટીસી, બરોબર. એ પછી શું રહ્યું? તો કે પિકનિક. તો પિકનિક છે એમાં પણ આપણે જોઈએ છીએ તો કે
Winter is the favorite season. Winter is the favorite season. તેના માટેની છે તો કે સ્કૂલ માટેની, ફોર સ્કૂલ. ફોર સ્કૂલ. તો વિન્ટર છે તે ફેવરિટ સિઝન કહેવામાં આવે છે. તો કે સ્કૂલ લખી શકો અથવા તો સ્કૂલ માટે એટલે કે સ્કૂલ ચિલ્ડ્રન. સ્કૂલ ચિલ્ડ્રન એટલે કે વિન્ટર જે છે, શિયાળો છે, તે એવી સિઝન છે કે સ્કૂલના બાળકો માટે તે એ ફેવરિટ સિઝન છે. તો ત્યારે શું થાય છે તો કે તે લોકો પિકનિકમાં પણ જાય છે અને સ્પોર્ટની રમત પણ રમાય છે. તો અહીંયા શું આવશે? They have their picnic and sport competition and sport competition it's winter. In winter, બરોબર. તો કે in the winter we get plenty of fresh vegetable, we get also fresh fruits. Winter is also the time of the festival. Winter is also the time of the festival like Diwali, Christmas, Makar Sankranti, etc. Winter is the favorite season for school children. Winter is the favorite season for school children. They have their picnic and sport competition in વિન્ટર. બરોબર. તો આવી રીતે તમારે લખવાનો છે એસે. હવે હું તમને એક હોમવર્કમાં એસે આપીશ, તમારે તમારી જાતે લખવાનું છે. સાવ ઈઝી છે. તો આવી રીતે એક એસે. હવે હું આને તમને થોડા સ્પેલિંગ પણ જણાવી દઉં. તો સ્પેલિંગ કયા કયા આવશે? તો સૌથી પહેલા તો વિન્ટર. સૌથી પહેલા તો વિન્ટર. વિન્ટર એટલે શું થાય? શિયાળો. પછી આવશે સીઝન. તો અહીંયા હું લખું છું વિન્ટર એટલે કે શિયાળો. સીઝન એટલે કે ઋતુ. બરોબર. સીઝન એટલે શું થાય તો કે ઋતુ. પછી છે અહીંયા એક્સરસાઇઝ આપી છે. તો એક્સરસાઇઝ એટલે શું થાય તો કે કસરત. એક્સરસાઇઝ એટલે કસરત. આ સ્પેલિંગ પણ તમારે લખવાના છે અને પાકા કરવાના છે. બરોબર. પછી છે વાર્મ ક્લોથ. વાર્મ ક્લોથ એટલે કે તમે એક રીતે કહી શકો કે ગરમ કપડા અથવા તો હુંફાળા. પણ અહીંયા ગરમ કપડા લખો તો ચાલે. વાર્મ ક્લોથ. પછી એક્સરસાઇઝ એટલે કે કસરત. બરોબર. ફેસ્ટિવલ એટલે કે તહેવાર. તો અહીંયા જે છે એ બની જાય છે સ્પેલિંગ. પછી અહીંયા લખ્યો છે પ્લેઝન્ટ. પ્લેઝન્ટ એટલે શું થાય તો કે પ્લેઝન્ટ એટલે ખુશનુમા. કોલ્ડ એટલે ઠંડી. બરોબર. તો અહીંયા ઘણા બધા સ્પેલિંગ બને છે. ફેસ્ટિવલનો આવી ગયો. પિકનિકનો. પિકનિક એટલે શું થાય
તો એક જાતનો એક નાનકડો પ્રવાસ કહેવાય છે એ, બરોબર. અને સ્પોર્ટ એટલે કે રમતગમત. તો અહીંયા જે સ્પેલિંગ મેં લખાવ્યા છે એ તમારે કરવાના છે કે વિન્ટર એટલે શિયાળો, સીઝન એટલે ઋતુ, બરોબર. પછી છે અહીંયા પ્લેઝન્ટ એટલે ખુશનુમા, કોલ્ડ એટલે ઠંડી, વાર્મ ક્લોથ એટલે કે ગરમ કપડાં, એક્સરસાઇઝ એટલે કસરત, પછી છે ફેસ્ટિવલ એટલે તહેવાર. તો આટલા સ્પેલિંગ તમારે લખવાના છે. તો અહીંયા આપણે એક એસે જે છે ધ વિન્ટર વિશેનો એસે આજે આપણે કમ્પ્લીટ કર્યો. હવે તમારે હોમવર્કમાં કયો છે એ હું તમને કહી દઉં છું જે તમારે લખવાનું છે. હોમવર્કમાં તમારે લખવાનું રહેશે બરોબર. એસે છે હોમવર્કમાં ધ કામ. હવે કામ એટલે કે ગાય. હવે ગાય વિશે તમને સાવ ઈઝી એસે છે કે ગાય વિશે તમે આરામથી લખી શકો કે ગાય છે તે આપણી પાળતું પ્રાણી છે, આપણી માતા છે, તેને 4 પગ હોય છે, 2 શિંગડા હોય છે, બરોબર છે. બધું તમે લખી શકો કે તે ઘાસ ખાય છે. તો એ પ્રમાણે તમારે લખવાનું છે કે ગાયના બચ્ચાને શું કહે છે? કાફ એટલે કે વાછરડું કહેવામાં આવે છે. તો આ પ્રમાણે તમે ઇંગ્લિશમાં લખી શકો છો. તો એ તમારે ખાસ આ લખવાનો છે તમારી જાતે ધ કામ વિશે, બરાબર. તો અહીંયા આપણે એક એસે છે તે કમ્પ્લીટ કર્યું. હવે પછી જ્યારે બીજો એસે પણ આપણે નેક્સ્ટ પીરિયડમાં લઈશું. હવે આપણે થોડું જનરલમાં જોઈ લઈએ. હવે અહીંયા જનરલમાં જોઈ લઈએ આપણે કે જનરલમાં શું છે. તો આપણે કેટલામું ચેપ્ટર આવ્યા છે? તો હવે થોડાક જ ચેપ્ટર બાકી છે આપણે પાછળના. બાકી તો બધું થઈ ગયું છે. 20 ચેપ્ટર 20 ડોઝ ઓર એજર નાઉ. Dwarf or agent noun. તો અહીંયા જોઈએ કે sometimes by adding er, r, or to an action word we get a person or a thing that performs a particular work. For example, by adding er to the action word, જ્યારે er લગાડે છે teach એટલે કે શીખવું, તો teacher, બરોબર. we get the word teacher. કોણ શીખવે છે? તો કે ટીચર શીખવે છે, એટલે ત્યાં શું લાગી જાય? er. which means a person who teach, એટલે કે કોણ શીખવાડે છે? ટીચર. તો ટીચની આગળ શું લાગી જાય છે? er. તો અહીંયા એક્સરસાઇઝ આપે છે કે રાઇટ અગેન્સ્ટ each એક્શન વર્ડ ધ પર્સન હુ પરફોર્મન્સ અ પર્ટિક્યુલર એક્ટ. એડ er ધ ફોલોવિંગ એક્શન વર્ડ. તમને આપેલું છે કે તમારે જે વર્ડ આપેલા છે એમાં તમારે ફક્ત er લગાડીને વર્ડ કમ્પ્લીટ કરવાના છે. એમાં પહેલું છે ધ ફર્સ્ટ વન ઇઝ ડન ફોર યુ. વર્ક તો લખ્યું છે વર્કર. તો અહીંયા આવશે પ્લે. તો શું થઈ જશે? પ્લેનું પ્લેયર, બરોબર. PLAYER. હું અત્યારે બોલું છું સ્પેલિંગ, એમ તમારે ખાલી er લગાડવાનું. પ્લે, પ્લેયર. સિંગ, સિંગર, SINGER. હન્ટ, હન્ટર, HUNTER. ફાઇટ, ફાઇટર, FIGHTER. કિલ, કિલર. સ્પીક, સ્પીકર, SPEAKER. પેઇન્ટ, પેઇન્ટર, ખાલી ફક્ત er લગાડવાનો છે. ઓન, ઓનર. બિલ્ડ, બિલ્ડર. હેલ્પ, હેલ્પર. અને સ્વીપ તો કે સ્વીપર. એ પ્રમાણે એક્સરસાઇઝ 1B માં છે એડ આર ટુ ધ એક્શન વર્ડ વિચ એન્ડ વિથ ઈ.
ડ્રાઈવ તો ER લગાડવાનું છે, ડ્રાઈવર. રાઈટ, રાઇટર. શું લગાડવાનું છે? ફક્ત આર લગાડવાનો છે. અહીંયા લાસ્ટ વર્ડ આપેલો છે ઈ, એક્શન વર્ડમાં લાસ્ટ વર્ડ આપેલો છે ઈ, આપણે ફક્ત આર લગાડવાનો છે. મેનેજ તો કે મેનેજર. વેવ તો કે વેવર. રૂલ, રૂલર. વેલ્યુ, વેલ્યુઅર. મેક, મેકર. યુઝ, યુઝર. લવ, લવર. સ્ટ્રાઇક, સ્ટ્રાઇકર. એક્ઝામાઇન, એક્ઝામાઇનર. ડાન્સ, ડાન્સર. પછીનું જે છે ડબલ લાસ્ટ લેટર ઓફ ધ એક્શન વર્ડ એડ ER. હવે વિન તો વિનર કર્યું છે, ડબલ NER લખ્યો છે, તો અહીંયા આપણે શું થશે? સ્પિન. તો SPINNER, સ્પિનર. રોબ, ROBBER, રોબર. કટ, CUTTER, કટર. સીન, SINNER, સીનર. કંટ્રોલ તો કે CONTROLLER, કંટ્રોલ. બિગિન, BEGINER, બિગનર. રન, રનર. RUNNER, રનર. શોપ, શોપર. PER. સ્વિમ તો કે સ્વિમર. MER. ટ્રાવેલ તો કે ટ્રાવેલર. LER. અને સ્કીપ તો કે સ્કીપર. SKIPPER. બરાબર. તો સાવ ઇઝી છે. એ જ પ્રમાણે ડી છે, એમાં એમ છે કે એડ ઓર ટુ ધ ફોલોઈંગ એક્શન વર્ડ. એક તો કે એક્ટર, OR લગાડ્યું છે, અહીંયા પણ તમારે એ કરવાનું છે. ડી છે જે વિઝિટ તો વિઝિટર. કલેક્ટ તો કે કલેક્ટર, OR લગાડવાનું છે. પણ સાથે સાથે તમે સ્પેલિંગ પણ પાકા કરતા જશો કે કલેક્ટર તો કલેક્ટરનો સ્પેલિંગ શું થાય? તો કે COLLECTOR, કલેક્ટર. સિલેક્ટર, વેન્ડર, ઇન્સ્પેક્ટર. બરાબર. ગવર્નર, કોન્ટ્રાક્ટર. તો એ એક્સરસાઇઝ 1D જે છે તે કમ્પ્લીટ કરવાની છે. હવે પછી જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે તો ચેપ્ટર 20ની જે ક્વેશ્ચન 2 જે છે, રાઇટ ધ ઓપોઝિટ ઓફ ધ વર્ડ, તમે ઘરે પ્રેક્ટિસ કરજો તો કદાચ તમને ખ્યાલ આવી જશે. બાકી એક્સરસાઇઝ 2 અને 3 હું જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે હું તમને કરાવીશ. તો અહીંયા આપણે ચેપ્ટર 20 પણ કમ્પ્લીટ થયું. આજે આપણે એક એસે શીખ્યા વિન્ટર વિશેનો, તમને મેં હોમવર્કમાં ધ કામ વિશે આપેલો છે, તો તમે લખજો અને ચેપ્ટર 20 એક્સરસાઇઝ 2 અને 3 કરવાનો પ્રયત્ન કરજો. હરિઓમ.